શ્રી ગુરુદેવ દત્ત. તમારી અને તમારી આગળની પેઢી એના જીવનમાં કુદરતની એક અમૂલ્ય ભેટ, જેને આપણે સુખ, શાંતિ, વૈભવ અને આરોગ્ય એ તમારે આપવી હોય તમારા જીવનમાં અને તમારી આગલી પેઢીના જીવનમાં. તમે જો કુદરતની અમૂલ્ય ભેટ સુખ, શાંતિ અને વૈભવ, આરોગ્ય, એટલે આપણે કહીએ ને ધન, ધાન્ય, સમુદ્રી, આરોગ્ય, આયુષ્ય અને અપાર ભક્તિ જો તમે આપવા માંગતા હોય તો ભૂલથી પણ આ 3 જગ્યાના પૈસા સાથે છેડછાડ ન કરવી. એક તો કોઈ મંદિર હોય, ટ્રસ્ટ હોય એના પૈસા, ભાગીદારી પેઢીના પૈસા, અને તમે સંયુક્ત પરિવારમાં રહેતા હોય તો એ પરિવારના પૈસા. આ પૈસાની સાથે ક્યારેય રમત ન રમી તો તમે તો શું, તમારી પેઢીઓ પણ સુખ, શાંતિ અને વૈભવ, ધન, ધાન્ય, આરોગ્ય અને આયુષ્ય, અપાર ભક્તિ પેઢી દર પેઢી એ ચાલતી જ રહેશે. એવું શ્રી ગુરુ મહારાજનું કહેવું છે. શ્રી ગુરુદેવ દત્ત. અને કેવળ કહેતા ન હતા, અમે એમની સાથે જોયું છે. આશ્રમમાં કોઈ ઉત્સવ હોય તો ઉત્સવમાં કેટલો ખર્ચો કર્યો એ દરેક વસ્તુના બિલ ચકાસતા હતા. અને એ બિલમાં ઘણી વસ્તુઓ કોઈ ભક્ત પૈસા ખર્ચીને લઈ આવ્યો હોય તો એ બધા બિલ જોતા, અને જે ભક્તએ કોઈને કામ કર્યું હોય તો એના ગજવાના પૈસા લઈને પણ એને ખરીદી કરી હોય તો દરેક ભક્તને એ જે ભક્તોએ પૈસા ખર્ચા હોય એ ભક્તને બોલાવીને એના હિસાબના પૂરેપૂરા પૈસા આપી દેતા. માનો કે કોઈ એક સામાન લાવ્યો અને 11,101 અને 50 પૈસા છે, હું તમને કહું, ગુરુ મહારાજ એને 11,101 અને 50 પૈસા પૂરા ચૂકવી દેતા. એટલે હિસાબની બાબતમાં ગુરુદેવ એટલા બધા ક્લિયર હતા. સમજી ગયા? પછી એ ભક્તની ઈચ્છા થાય ને 11,000 રૂપિયા મંદિરના ગલ્લામાં નાખી દે, દાનપેટીમાં નાખી દે તો એ આખી વસ્તુ અલગ હતી. પરંતુ હિસાબની બાબતમાં બહુ ક્લિયર હતા. ત્યાં સુધી કે આખા વર્ષમાં એકવાર એ અમારા જે આશ્રમમાં જે ગજાનન મહારાજની મૂર્તિ છે તેમની સમક્ષ એ આખા વર્ષમાં એકવાર આખા આશ્રમના વહીવટનો હિસાબ મૂકી દેતા હતા કે ભાઈ આટલા પૈસા ભક્તો દ્વારા આવ્યા અને ઉત્સવોને આ બધા આશ્રમના કારોબારમાં આટલા ખર્ચાય. તો આશ્રમના પૈસાનું એક રૂપિયાનું કેટલું મહત્ત્વ છે કે એ પૈસાનો હિસાબ ગુરુ મહારાજ જે સ્વયં દત્ત સ્વરૂપ હતા, દત્તના અવતાર હતા, અવધૂત હતા, તે પોતે પણ આટલું વહીવટ આશ્રમના જે પૈસાની વહીવટની બાબતમાં આટલું બધું ક્લિયર હતા કે એમના ઈષ્ટદેવની આગળ આખી હિસાબની પરચી મૂકી દેતા હતા. એટલે મારે કહેવું પડ્યું આ અનુભવથી કે પૈસાની વહીવટની બાબતમાં કોઈ મંદિરના પૈસા, ટ્રસ્ટના પૈસા, સંયુક્ત ભાગીદારીના પૈસા, ભાગીદારી પેલી હોય ને બનાવી પાર્ટનરશીપ હોય તેના પૈસા, અને સંયુક્ત પરિવારમાં તમે વડીલ હોય કે તમારા હાથમાં કારભાર હોય કે તમે પેઢી પર બેસતા હોય, ગલ્લો તમારી પાસે હોય, તો આ બાબતમાં બહુ ક્લિયર રહેવું. તે વ્યક્તિ જો આ બાબતમાં આમ તેમ આગું પાછું કરે છે તો લક્ષ્મીની અભિશાપ ઝેલો જ પડે છે અને સુપ્રા સાફ થાય છે. અને એના બાળકો કંઈ ઉકાળી નહીં શકતા. એ મેં મારી નરી આંખે જોયું છે કે પેઢીઓના બાળકો પેઢી પર બેવાને બદલે નોકરી કરતા હોય છે. સમજી ગયા તમે? એટલે એ ગલ્લામાંથી પૈસા કાઢવાના, પેઢીમાંથી પૈસા કાઢી લેવાના, એનું ઘરે લઈ જવું એ બહુ મીઠું લાગે, પણ એનું ફળ તમારી પેઢીઓએ ભોગવવું પડતું હોય છે. એટલે મારે આ શબ્દ વાપરવો પડ્યો. શું કે તમારા અને તમારી આગલી પેઢીઓમાં જો તમે ધન, ધાન્ય, સમૃદ્ધિના, આરોગ્યના, આયુષ્ય ને અપાર ભક્તિ અવિરત તમે એનો પ્રવાહ ચાલુ ઈચ્છતા હો તો આ 3 વસ્તુ કે કોઈ પણ વ્યક્તિના, આ 3 તો ખરું, પણ કોઈ પણ વ્યક્તિના 5 પૈસા પણ ગજવામાં રાખવા નહીં. હિસાબની બાબતમાં બહુ ક્લિયર રહેવું. મિત્રોને ઘરે ગયા નાસ્તા પાણી કરાવે બરાબર છે, તમારા મિત્રો તમારા ઘરે આવે નાસ્તા પાણી કરે બરાબર છે, બરાબર,
પણ વહીવટની બાબતમાં બહુ ક્લિયર રહેવું. સમજી ગયા? ગઈકાલે એક ભાઈએ મને પ્રશ્ન કર્યો, એટલે કુતૂહલથી પ્રશ્ન કર્યો, નિર્દોષ પ્રશ્ન, કે સંજયભાઈ, અમારા મહારાજ તો એમ કીધું કે ગ્રહણ ઇન્ડિયામાં નથી દેખાવાનું એટલે પાળવાની જરૂર નથી, તમે આવું કહેવો છે એમ, તો શું કરવું? સ્વાભાવિક છે, અમે આવું કહેતા હોય ને આ બધા મહારાજો એમ કહેતા હોય કે ગ્રહણ ભારતમાં નથી દેખાવાનું એટલે પાળવાની જરૂર નથી, તો માણસને ગૂંચવાડો થાય. મેં એમને એક જ પ્રશ્ન કર્યો, મેં કહ્યું આજથી 20 વર્ષ 25 વર્ષ પહેલાં તમારા બાળકોને બીજા ઘણાના બાળકોના જન્મ તે સમયે આવા જ કોઈ ગ્રહણની આજુબાજુ થયા હશે કે ગ્રહણના દિવસે થયા હશે. તે વખતે પણ આજ મહારાજોએ એમ કહ્યું છે કે ગ્રહણ ભારતમાં નથી દેખાવાનું, ચંદ્રગ્રહણ હોય કે સૂર્યગ્રહણ હોય, એટલે એને ધાર્મિક રીતે પાળવાની જરૂર નથી, એનું કોઈ સૂતક લાગતું નથી. બરાબર છે? કે હા કહ્યું જશે. તો મેં કહું એ જ મહારાજને અત્યારે તમારા જ કોઈ ફેમિલીમાં કોઈ બાળકનો એ ગ્રહણની આજુબાજુ જન્મ થયો હોય અને એ જ બધા એના ગ્રહો હોય અને એ બાળક એના જીવનમાં ચરતી પડતી જોઈ રહેલો હોય ને તમે એ મહારાજને બતાવો, એ નહીં તો કોઈ બીજાને, તે કુંડલી જોઈને એમ કહે છે કે તમારા બાળકમાં તો ગ્રહણનો દોષ છે. બરાબર? એટલે એમ કે એની વિધિ કરાવવી પડશે. જો ગ્રહણ સમજી ગયા હશો તમે, આવા ડબલ માપદંડને કારણે સનાતન ધર્મના દેશની ભવ્ય જે સંસ્કૃતિ છે એના પરથી લોકોનો વિશ્વાસ ઉઠી જાય છે. એ આવા ડબલ સ્ટાન્ડર્ડને કારણે છે. એક બાજુ એમ કહે છે કે ગ્રહણ ભારતમાં દેખાવાનું જ નથી એટલે એને કંઈ પાળવાની જરૂર નથી, એનું કોઈ સૂતકકાર કંઈ લાગતું નથી. બરાબર? ગઈકાલે ધુળેટીમાં પણ મેં જોયું કે ગ્રહણમાં આપણે મારા કરી રહ્યા હતા તો અમુક લોકો ડીજે વગાડીને ધુળેટી મસ્ત મનાવી રહ્યા હતા. અને જે સમયે ગ્રહણ એટલે શું, એક પ્રકારનું દેવ અને અસુરનું યુદ્ધ છે, તો તે સમયે હાથમાં મારા પકડીને પરમાત્માની સાથે રહેવાની તે જગ્યા પર મેં જ જોયું મારી સોસાયટીની આજુબાજુ જ. બરાબર? લોકો ડીજે વગાડીને રંગરસિયા અને આવા બધા વિભંસ ગીતો વગાડતા હતા. જ્યારે પરમાત્માની સાથે રહેવાનું ત્યાં તમે આવું પ્રવૃત્તિ કરતા હતા. તમને દોષ તો લાગે જ છે, કેમ કે જે સમયે ગ્રહણ એટલે એક પ્રકારનું દેવ અને દાનવનું યુદ્ધ, તો જે સમયે આપણે આપણા ઈષ્ટદેવ દેવની સાથે રહેવાનું હોય, આપણે કમસે કમ મંત્ર જાપ કરીને એમની સાથે રહેવાનું હોય. બરાબર? એ દેવી શક્તિને બ્રહ્માંડમાં આપણે વધારે એક્ટિવ કરવાની હોય, એમાં આપણે સાથ આપવાનો હોય આપણા મંત્ર જાપથી. બરાબર? એ શક્તિ આપણી અંદર પણ જાગૃત થાય છે અને આપણા મંત્રોચ્ચારથી બ્રહ્માંડના વાઇબ્રેશનમાં પણ એ દેવી શક્તિનો અસર થાય છે. એટલે આપણે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી પરમાત્માની સાથે હોઈએ છીએ. તો એ સાથે રહેવાને બદલે તમે લોકો શું કર્યું? સમજી ગયા ને? તમે જાણીએ અજાણીએ તમે અસુરી શક્તિને જ બળ આપ્યું. બહુ આ ગહન વિષય છે. બરાબર? તો જો સમજાય તો ઠીક છે, નહીં તો પરમાત્મા તમને સદબુદ્ધિ આપે. બરાબર? પણ આવું કાર્ય કેમ કર્યું? કારણ કે એમને આવું ભેજામાં ઘૂસાવવામાં આવે, છાપાઓમાં પણ એવું આવે છે કે ગ્રહણ ભારતમાં દેખાવાનું નથી એટલે એને પાળવાની જરૂર નથી. એ વાત અલગ છે કે જ્યારે ગ્રહણ દેખાય છે ત્યારે પણ એ લોકો આ રીતે જ જીવતા હોય છે. એ પણ આપણે જોયું છે. બરાબર? તો મુદ્દો એ જ હતો એમ કે ડબલ સ્ટાન્ડર્ડને કારણે સનાતન ધર્મ અને એની સંસ્કૃતિનું પતન થયું છે. લોકોને આજના યુવા પેઢીઓનો વિશ્વાસ તૂટે છે એનું આ જ કારણ છે, ડબલ સ્ટાન્ડર્ડને કારણે. બરાબર? બાકી મેં ગઈકાલે પણ કહ્યું ને આજે ફરી કહું છું કે બ્રહ્માંડ ગ્રહણ એ બ્રહ્માંડમાં થતી ઘટના છે અને તમારો જન્મ એ બ્રહ્માંડમાંથી થયો છે ને એની સીધી અસર તમારા સોફ્ટવેરમાં થાય છે. ગઈકાલનું ગ્રહણ સિંહ રાશિમાં હતું એટલે 5 નંબરમાં હતું. તમારી કુંડલીમાં જ્યાં 5 નંબર હશે તેને લગતી બધી અડચણોને બધી ત્યાં આગળ ઇફેક્ટ થશે. તમે તે સમયે દેવની સાથે રહ્યા હતા, દેવી શક્તિની સાથે રહ્યા હતા, તો પછી એ અસરોને ઓછી વધતી કરવી એ એમની જવાબદારી થઈ જશે, કારણ કે તમે એની સાથે રહ્યા હતા.
જ્યારે અસુરી શક્તિ તો તમારો ઓર બગાડશે. હા, અમે કે ગાંડા થોડા છે, અમે આ વર્ષોના અનુભવથી અમારા અનુભવનો સાર તમારી સાથે વહેંચીએ છીએ કે તમારું કલ્યાણ થાય. ને આવનારા 5 વર્ષ 7 વર્ષમાં જેટલા પણ ગ્રહણો આવે છે ને ભાઈ, હું ભારતમાં દેખાય કે નહીં દેખાય, એ ગ્રહણનો જેટલો પણ સમય છે ને એટલો સમય માળા કરજો, તમારા ઈષ્ટદેવનું નામ જપજો. તો એ જે ઇફેક્ટ છે જે થવાની છે યુગ પરિવર્તન કરવા માટે એની પાછળનું જે મહાસંહારની જે લીલાઓ છે તો તમને ઓછી થાય, સમજ્યા? કારણ કે તે સમયે તમે દેવની સાથે રહો છો તો પછી દેવની ફરજ થઈ જાય છે, તમારા પ્રોટેક્શનની, રક્ષણની, તમારી બધી જવાબદારી દેવ ઉઠાવે છે, સમજ્યા? એ 4 કલાક 5 કલાક બેસેલા બહુ ફળે છે તમને, બહુ એટલે બહુ ફળે છે. તો શ્રી ગુરુદેવ દત્ત. સંજય બોરીવાલા દિવ્ય દ્રષ્ટિના સર્વે સખાઓ મિત્રોને પ્રણામ. આજ તો અમે દિવ્ય દ્રષ્ટિથી જોઈ શકીએ છીએ જે તમે નથી જોઈ શકતા. તો તમને દ્રષ્ટિ આપવા તો આવીએ છીએ કે તમે બસ, તમારા કોઈ ખરાબ નથી હોતો, દરેક વ્યક્તિમાં સારા નરસા ગુણ હોય છે. હું કેવળ તમારી અંદર જે સારા ગુણ છે એને વધારવા આવું છું. તમે સારા ગુણમાં વ્યસ્ત થઈ જશો ને ભાઈ, તો તમારે નબળી સાઈડ પર જવાનો તમને સમય જ નહીં મળશે. અને સારા ગુણને કારણે તમારી અંદર જે કંઈ પણ સારા ગુણ છે એમાં તમે વધુ રચ્યા પચ્યા થઈ જશો. હું તમારું ધ્યાન એના પર દોરીશ તો એના કારણે તમારી અંદર જે બીજ સ્વરૂપે નેગેટિવ ગુણો છે એને ફલિત થવાનો સમય જ નહીં મળશે, સમજી ગયા? આ બ્રહ્માંડમાં જ્યારે કોઈ પણ વ્યક્તિ જન્મ લે છે તો તેની અંદર પ્લસ માઇનસ બંને ગુણ હોય, સારા પણ હોય ને નરસા ગુણ પણ હોય છે. પણ અમારા જેવા ભાગ્યશાળી હોય તો જન્મથી અમને ગુરુ મળી જાય છે તો અમારા એ સારા ગુણને વિકસિત કરે છે. તો એના કારણે શું થાય છે, અમારા નબળા ગુણ એક્ટિવ જ નહીં થતા, એ સુસુપ્ત અવસ્થામાં રહે છે, બરાબર? અમે રોજ સત્સંગને તમારી પાસે એટલા માટે જ આવીએ કે તમારી અંદર જે સારા ગુણ છે એ પ્રકાશિત થાય અને એના કારણે તમારું જીવન ધોરણ બદલે, બરાબર ને? કોઈની બુરાઈ કરવા માટે આપણે આ ચેનલને ખોલી જ નથી. આપણો અહીંયા આવવાનો હેતુ જ એક જ છે કે તમારી અંદર જે સારું છે, જેનાથી તમે અજાણ છો, તેને જાગૃત કરો, બરાબર? તમે જે આ ભવ્ય સંસ્કૃતિ, ભવ્ય ધર્મમાં, સનાતન ધર્મમાં, આ ભવ્ય રાષ્ટ્રમાં જન્મ લીધો છે કે આ રાષ્ટ્ર પૃથ્વી પર એક મંદિર સમાન છે. જે રીતના ઘરમાં એક મંદિર હોય તો એના રાષ્ટ્ર પૃથ્વી પર એક મંદિર સમાન છે. તો એ વસ્તુની કેવળ તમને જાણ આપવાની, તમને ખબર નથી કે અજ્ઞાન છો, કાં તો ખબર છે તો પણ એની શું સામર્થ્ય છે એ તમને ખબર નથી, એના શું એડવાન્ટેજ છે એ ખબર નથી. તો તે બસ આપણે જાગૃત કરવા રોજ આવીએ છીએ. અને પરમાત્માની એટલા જ ઈચ્છા હતી કે 22 વર્ષના સંજયને એટલું કીધેલું, મારા પેરેન્ટ્સને બધા હતા ત્યારે, કે આ છોકરો જે કંઈ પણ શીખશે તે લોકો સાથે વહેંચશે. તો મારા પણ ગુરુદેવને તે વખતે એ જ હતું કે બાપજી, એ તો હું તો સાવ કોરી સિલેટ જેવો છું, તમે જે લખશો તે જ હું બોલીશ એમ. તો અત્યારે પણ હૃદયમાં કરણમાં એ જ બોલે છે, અવાજ મારો છે, સમજી ગયા? જે રીતના ફિલ્મનો એક્ટર સ્ક્રિપ્ટ વાંચીને આવે છે અને બોલે છે, બરાબર? મારે વાંચવું નહીં પડતું, આ વિડીયો ચાલુ કરું છું અને અંતઃકરણ મારી પરમાત્મા જે બોલાવે તે બોલું છું. એ પહેલાં એને પગે લાગીને આવું છું, એની પરમિશન લઈને આવું છું, પછી અહીંયા બોલું છું કે જેથી મારા વિચારો તમારા પર ઠોકી નહીં દઉં, એના જ શબ્દો તમારા સુધી પહોંચે, બરાબર? આઈ એમ ઓનલી સ્પીકર. રેલવેમાં જેમ ગાર્ડ હોય છે તેમ ગાર્ડ છું કે ભાઈ ટ્રેન આવી રહી છે, મહાકાલ રૂપે ટ્રેન આવી રહેલી છે, અને તો પાપની પથરી પરથી ઉતરી જાઓ, બસ આ જ એક ઇન્ટેન્શન છે મારો. અને યોગ્યને સારું લાગે, તમને એવું લાગે તો એવા મિત્રો સાથે આપણા આ સત્સંગ પરિવારને ફેલાવજો. જેટલા લોકો સુધી, જેટલા ભાગ્યશાળી લોકો સુધી આ વિડીયો પહોંચશે એ તો પરમાત્માની ઈચ્છા છે. તો તમે પણ નિમિત્ત બનશો અને એક વ્યક્તિને આવા આપણા રોજના સત્સંગ તરફ વાળશો. તો ગુરુ મહારાજના શબ્દો છે કે એક માણસને માનવ બનાવો તો એક મંદિર બનાવવા જેટલું પુણ્ય છે. તો તમે પણ આ રીતે મારા વિડીયો કે બીજા કોઈના પણ જેના પણ વિડીયો છે એ યોગ્ય વ્યક્તિ સુધી પહોંચાડો. એ પછી એની સાથે વાત કરો, એની સાથે સંવાદ કરો, જેમ તમારી સાથે હું કરું છું. ને એ માણસ જો માણસ બને તો એક મંદિર બનાવવા જેટલું પુણ્ય છે. આપણી પાસે લાખો કરોડો ન હોય તો આટલું આપણે કાર્ય કરી શકીએ. અને આ તો પુણ્યની વાત થઈ, બરાબર, પણ
એ પણ ધ્યાન પર નહીં રાખીને આપણે પરમાત્માના હાથ બનીએ અને પરમાત્માનું જે સત્ય છે એ માનવ સુધી પહોંચાડીએ. આ સનાતન ધર્મના જેટલા પણ બાળકો છે, એટલે દીકરાઓ છે, દીકરીઓ છે, માતાઓ છે, ત્યાં સુધી આ સનાતન ધર્મનું ઉજાસ પહોંચાડીએ અને એ ઉજાસથી બીજાને ઉજાસ ફેલાવે એમ. હું એવું પણ નથી કહેતો કે મારો જ વિડીયો ફોરવર્ડ કરો, તમને લાગે તો કરવાનો, તો તમે આમાંથી જે કંઈ પણ ગ્રહણ કરો તે માર્ગે બીજાને પણ લઈ જાઓ. તો એ પરમાત્માનું જ કાર્ય છે. મંદિર બનાવવા જેટલું પુણ્ય આપણને મળે કે નહીં મળે, કારણ કે મોક્ષની પણ અભિલાષા ન રાખવી એવું મારું મંતવ્ય છે. બસ આપણે સત્કર્મોને કરતા જવું. બસ ફળ શું આપવું શું નહીં આપવું એ બધું પરમાત્માને છોડી દેવું. ફળની અપેક્ષાએ કોઈ કર્મ કરવું નહીં, ફળની અપેક્ષાએ માળા પણ નહીં કરવી, હવન પણ નહીં કરવું. બસ આપણે નિષ્કામ ભાવે કર્મ કરતા રહેવાનું, બરાબર. અને આપણી પાસે જે આવે, ધન આવે, સમુદ્રી, આરોગ્ય, પરિવાર માટે થોડી રાખીને બાકીની આપણે જન કલ્યાણ માટે આપણા બીજા ભાઈઓ બહેનો છે એના માટે આપણે ખર્ચો કરવો. બસ પછી બધું ફળ બર મુક્તિ મોક્ષની તો વાત જ નહીં કરવાની. મોક્ષ કરે એટલે તમે બાસુયવન થઈ ગયા, બરાબર. પરમાત્માનું ચરણ માંગવું, પરમાત્માનું સાનિધ્ય માંગવું. જ્યારે એમને જરૂર પડે કે જ્યાં સંજય નીચે પૃથ્વી પર આ થોડી જરૂર છે, તો આપણે એના કાર્ય માટે પૃથ્વી પર આવવાનું. એ કાર્ય પર એટલે પાછા એના ચરણ પાસે બેસી જવાનું. આવું માંગવાનું, મોક્ષ નહીં માંગવાનું. મળીએ ત્યારે સંજય બોરીવાલાના સર્વે સખાઓ મિત્રોને પ્રણામ. શ્રી ગુરુદેવ દત્ત. મારો નંબર છે 7405323000 7405323000. જેટલા પણ લોકોને વોટ્સઅપમાં તમારે જોડવા હોય તો એમને આ નંબર આપજો. શ્રી ગુરુદેવ દત્ત.